ભગવતે વાસુદેવયા. આ બધું એને ચિંતા થાય જેને પ્રભુનો રંગ ન હોય. આ બધી ચિંતા એને મોટા થવાની જેને ચિંતા હોય ને સમજી લેવો એ નાનો છે. કારણ કે મોટાને એનું મોટાપણું જ મોટું બનાવે છે. એને મોટું સિંહાસન નહીં, એને કોઈ મોટું સ્થાન નહીં, એને કોઈ લાગેલા વિશેષણો મોટા નથી કરતા. હવે તમે નામની આગળ જેટલા વિશેષણો લખતા જાઓ ને એટલું નામ પાછું જતું છે. કોઈનું નામ તમે બહુ વિશેષણ લખો તો નામ પાછળ રહી જાય. એમ મોટા બડે બડે ને કો આગે. આપણા માર્ગમાં મોટા કોણ છે? ગોપીજનો જ આપણા માર્ગમાં તો મોટા છે. મોટા એ જ છે. તો અહીંયા હરિરાયજી માટે થયું કે આ જ્ઞાન ઠીક નહીં, ઓરડામાં બંધ કરી જ્યાં બધું કરવાનું બંધ નહીં કરો તો તમને ઓરડામાં બંધ રાખીશું, બંધ કર. અને એવો તાપ સત્સંગ માટે હરિરાયજીને થયો. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કર્યા છે હરિરાય. અને એક દિવસ પ્રાતઃ સમયે માનું તેજ પુંજ પ્રગટ થયું. અને જોયું એ તેજ પુંજમાં તો મહાપ્રભુજી અને ગુસાઈજી બંને ઓરડામાં પ્રગટ થઈ. ખુલ્લી આંખે હરિરાય મહાપ્રભુજી દર્શન કરી રહ્યા. અવાક બની રહે. સાક્ષાત શ્રી વલ્લભ ને ગુસાઈજી બંને ચોધાર આંસુએ રડી રહ્યા છે દર્શન કરતા કરતા. અને બંને નિકટ આવી અને હરિરાયજીના મસ્તક પર હાથ મૂક્યો અને હરિરાયજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પરત કરત કૃપા ધરત હાથ હૈ માથે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના બંનેના હસ્ત જેના માથે પડ્યા હોય એ પછી પ્રભુ નહીં, એ તો મહાપ્રભુ બની જાય છે. અને એટલા માટે હરિરાયજીને નામની સાથે શ્રી હરિરાય મહાપ્રભુ શબ્દ જોડાય. અને એમના મુખમાંથી નીકળેલા એક એક શબ્દો આપણા માટે તો મંત્રો છે. મોટાઓના મુખમાંથી નીકળેલી હાસ્યની વાતો પણ આપણા માટે તો ઉપદેશ છે. એટલે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. કારણ કે મોટાઓનું હસવું પણ સાધારણ નથી હોતું. એમાંય જો કાઢવો હોય તો ઘણો સાર નીકળે. પ્રભુનું સ્મિત હોય કે ગુરુનું હાસ્ય હોય, આ બંને સાધારણ નથી. આ પણ કંઈક પ્રગટાવવા માટે હોય છે. આવા હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, શ્રી વલ્લભ પદ વંદો સદા. કારણ કે હરિરાયજીની આરાધના તો શ્રી વલ્લભ ચરણારવિંદની છે. કારણ કે બે મહત્વની વસ્તુ છે. અને જો ક્યાંથી ક્યાં હરિરાયજી તમને લઈ જયા છે. આ પહેલી સાખી સાધારણ નથી. આ 100 સાખીઓનો સાર. શાસ્ત્ર એમ કહે છે, આપણે ત્યાં દરેક શાસ્ત્રોમાં મંગલાચરણ કરવામાં આવે. માનો આપણા વલ્લભ સાખીનું મંગલાચરણ છે પહેલું, એટલે જ વંદન છે. પણ મંગલાચરણના પ્રકારમાં એક નમસ્કારાત્મક હોય, એક આશીર્વાદાત્મક હોય, એક વસ્તુ નિર્દેશાત્મક હોય. કે આખા ગ્રંથમાં કયો વસ્તુ નિર્દેશ છે, શું ફળ મળવાનું છે. વલ્લભ ચરણારવિંદના વંદનથી શરૂ થયેલી સાખી છેલ્લી સાખીમાં ફળ શું આપશે? કરત સુધા રસ પાન. ચરણારવિંદથી શરૂ થઈ મુખારવિંદ તક. સુધા તો મુખારવિંદમાં હોય. બે વસ્તુ બહુ મહત્વની છે ભક્તિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી છે પુષ્ટિ માર્ગમાં, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતળ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. અને એટલા માટે બે વસ્તુનું વિશેષ મહત્વ છે. એક છે ચરણમાં રહેલી રજ અને બીજું મુખમાં રહેલી સુધા. આ બંનેની અનંત ગાથાઓ અનેક અનેક પ્રકારથી અનેક અનેક ગ્રંથોમાં ગવાઈ. તમે ભાગવતજી લો, દશમસ્કંદ લો, ગોપી ગીત લો, અનેક અનેક તમે કીર્તન સાહિત્યમાં જાઓ, સંસ્કૃત સાહિત્યમાં જાઓ. આ બંનેની મહત્તા. ભક્તિની શરૂઆત દાસ ભાવથી અને ફલાત્મક ગોપીજનોના ભાવ. આ આખી એક ચાવી છે. અને ચાવી તમારા હાથમાં હોય તો આખું મકાન તમારા હાથમાં કહેવાય. આ પહેલી સાખી જો સમજાઈ જાય તો 100 સાખીઓનો સાર આવી. શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બધા જ બટન બરાબર લાગે. પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. શ્રી વલ્લભ
પદ વંદો સદા. સદાય ચરણારવિંદ ને વંદન. કારણ જેને ચરણારવિંદમાં પ્રીતિ થઈ, પ્રીત બધી શ્રી વલ્લભ પદ સો ઓર નમન में આવે. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય, ચિત્ત ન ભટકાવે, જેને ઓળકાર આવી ગયા હોય અને પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી, ઉકાવે છે, દૂર ભાગવાની ઈચ્છા થાય છે. આ અધૂરા હોય ને એ જ ભટકતા રહે. જે પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણે એમ કહીએ આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરું કરવા માટે, એમ કે પૂરું કરો એટલે આશ્રયનું ગાવ. એ પૂરું કરવા માટે નથી, એ પૂર્ણ કરવા માટે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય નથી થયો તો દુનિયાના બધા સત્સંગ અધૂરા જ છે. પણ દ્રઢ ચરણ કેરો ભરોસો જ્યારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો. પૂરો નહીં, ખતમ નહીં, પૂર્ણ થયો. ત્યાં સુધી અધૂરો. મીંડાઓ હતા, એકડો હવે લાગ્યો. કારણ કે દ્રઢ ઈન ચરણ આ એકડો હવે મળ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં 24 કલાક સેવા કરી લો, અખંડ ભક્તિ ભજન પાઠ કરી લો, પણ જો વલ્લભના ચરણોનો અનુરાગ નથી તો એ બધા જ એકડા વગરના મીંડા જેવું જ છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે એ લાગ્યું એટલે તો અર્થઘટન છે આખો આશ્રયના પદનું, પણ ખાલી પહેલી લાઈન કરો ને તો દ્રઢ ઈન ચરણ ગુણાકાર તમે કરો, અક્ષર ગણો તો 13 અક્ષર થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. 13 અક્ષર શેના માટે? અને વલ્લભના ચરણોમાં અનુરાગ થયો હોય તો અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ 13 સિદ્ધ થઈ જાય. આ બંને મંત્રો કેવલ વલ્લભના ચરણાના અનુરાગ. અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કહેતો, મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું પ્રમાણ ન આપું. દયારામભાઈ કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રદીપ. દયારામભાઈ પોતે પુષ્ટિ તળાવ ગ્રંથમાં કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત ગ્રંથ સહિત સમગ્ર ભાગવત પણ શ્રી વલ્લભમાં સમાય. એટલે તો સપ્તશ્લોકીમાં સ્વયં ગુસાઈની આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાવિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવતનો એક એક અક્ષર મણિ છે અને એનો પ્રકાશ એનાથી શ્રી વલ્લભનું શ્રીઅંગ રચાય છે. એ મણિનો પ્રકાશ રૂપ શ્રી વલ્લભનું અંગ છે. અને એટલા માટે શ્રી વલ્લભના નામને સાધારણ ન માનશો. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદા શબ્દનો પ્રયોગ કરે છે. જરૂર પડે ને દુઃખ આવે ત્યારે ભાગીને નહીં જવું. આપણી તકલીફ શું છે? જરૂરત નથી હોતી ત્યાં સુધી અસમર્થ લોકોના સહારે છીએ, અને જ્યારે એમની અસમર્થતાનું ભાન થાય પછી સાચા સામર્થ્યનું જ્ઞાન માણસ નથી. શ્રી વલ્લભ પદ વંદો વંદન. એટલે જ હું કહું જેને પગે લાગવા જેવું છે એને રોજ નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે સમર્થ છે એના ચરણ નહીં પકડો તો અસમર્થ લોકોની આજીજી કરતા રહેવું પડશે. સમર્થને પકડી લો, અસમર્થો તો ભાગતા આવશે, સામેથી આવશે, શોધતા આવશે. તમને શું આપ્યું સુરદાસે? તમને શું આપ્યું પદ્મનાભદાસે? તમને શું આપ્યું તબલાજીએ? તમને શું આપ્યું કૃષ્ણદાસ મેઘને? કેમ આખો દિવસ એમને યાદ કરતા કરો છો? એ આપી ગયા? અરે મેં તમને શું આપ્યું? જ્યાં કથા હોય ત્યાં દોડી દોડીને શા માટે આવી જાવ છો? હું તમને કંઈક ચમત્કાર કરું છું, કંઈક ફેરવી દઉં છું, કંઈક લાલચ આપું છું, કંઈક ભય આપું છું? કાંઈ નહીં. વિશુદ્ધ ભગવાનનો પ્રેમ તમને આપું છું અને એનાથી ખેંચાઈ ખેંચાઈને તમે બધા આવો છો. કારણ તમે સંસારમાં રહો છો પણ તમે સંસાર માટે નથી બનેલા. હું જાણું છું તમે સંસાર માટે નથી, સંસારમાં ભલે છો. નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ આવી જાય તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી આવી જાય તો ડૂબી જાય. બાકી પાણીમાં જ ફરવા માટે નાવ છે. એમ જ સંસારમાં ભલે છે, સંસાર માટે નથી. આટલી જાગૃતિ સાથે વૈષ્ણવે શ્રી વલ્લભ પદ વંદો સદા. એના પદ ચરણની વંદના, ત્યાં તો ચિહ્નોની પણ ચર્ચા છે, એ તો ચર્ચા કરવી જ નહીં તો 3 દિવસ શ્રી વલ્લભ પદ ઉપર જ નીકળી જશે. આપણા ચરણારવિંદની એટલી બધી ગાથા છે.
પણ જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને એનો મહામંત્ર મંગલાચરણમાં તમે રોજ બોલો. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યા પ્રણમામી મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ. ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ. અંતારો હણાઈ જાય. તેનાથી તમારી પાસે એક અમોઘ ઔષધિ છે એ ચિંતાથી નિવૃત્તિ માટે. યત પાદામ ભુજ, જેના ચરણ ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી, એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકારી નથી. રેણ મહાપ્રભુજી હજી પધારી ગયા હોય ને, અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય એ રજ, એ રણ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણ એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યા. પણ ક્યારે થાય? નિજાચાર્ય મારા શ્રી વલ્લભ છે. પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો બધું જ સંસારમાં છીએ, સારું નબળું અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગળ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ. એ પણ સંભવ આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એ વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક 2 કલાક 3 કલાક પેલો વ્યક્તિ જુએ કે નાવા ઉભો છે તો નહીં લે. ઉભો કેમ છે? જોઈ શું રાખે કે ના રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેય રોકાવાની છે જ નહીં. ક્યારે સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરવાની કોઈ ના. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો સિદ્ધસ્ય ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રામાની જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે છો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ થઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, બહુ થઈ દીધું ના, હવે ચોથું નથી માંગવું. લોકો ઘણી વાર કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય બોલો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ મારો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી કે હવે કોઈ મદદે નથી આવતું તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું, લોકો નહીં. આપણે લોકોને ગણીએ જો ને કોઈ નથી, એ કોઈ નથી એની પાછળ આપણે જ છીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા. લગે જો શ્રી વલ્લભ પદ ઉપર ચરણારવિંદ પર તો ઘડી તો રજની જે વાત કરી રહ્યો છે, ચરણમાં રજ છે. એટલે ચરણારવિંદ પણ આપણે ત્યાં સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, આપકે ચરણારવિંદ કહેતે હૈ પ્રણદેહિના પાપ કર્ષણમ, સમસ્ત પાપોનું કર્ષણ કરનારા. અનેક ચર્ચાઓ તો વિસ્તાર છે, એનો નથી જતો. તો મહાપ્રભુજીના ચરણારવિંદ કહેવાય. ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ ગંધ અને ચરણોદક, 4 રીતે ચરણારવિંદ કૃપા કરે. 4 માધ્યમ થકી ચરણારવિંદની કૃપા થાય. અને 84 વૈષ્ણવનું પ્રમાણ છે, 252 વૈષ્ણવ એનું પ્રમાણ છે. ચરણ રજ તીર્થ સકલ સનાન કીધા ચરણ રેણુ સમાન. કેવળ રજનો સ્પર્શ અને ઘણા પ્રસંગો આપણે એનો વિસ્તારમાં નથી જતો. ચરણોદક, અચ્યુતદાસની વાર્તા જુઓ. અચ્યુતદાસ પર એવી કૃપા કરી મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું ને આંખે લગાડ્યું. આંખે લગાડ્યું ને અચ્યુતદાસ પર એવી કૃપા થઈ, શ્રીનાથજી ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધરે અહીંયા અચ્યુતદાસના દર્શન થાય. પ્રગટ લીલાના વ્રજમાં જ્યાં વ્રજમાં જાય ને લીલા થતી દેખાય, પ્રગટ નયન લીલા દિખાવે. આ સામર્થ્ય મહાપ્રભુજીના ચરણોદકનું છે. તમે કેસર સ્નાન કરાવો છો,
બેઠકજીમાં જાઓ ને ચોતરાજીને કેસર સ્નાન, એ જે જલ એને ચરણોદક કહેવાય, ચરણોનું ઉદક, એ ચરણોદક. સ્વયં ગુસાઈજીનો એવો ક્રમ હતો, રોજ શ્રીનાથજીના શૃંગાર ધર્યા પછી ગિરિરાજજી પરથી ઉતરી અચ્યુતદાસ પાસે જાય, એને દર્શન કરે, અચ્યુતદાસને મળે, જુએ અને પછી જાય. તો પૂછ્યું અચ્યુતદાસ એક વાર, જયરાજ રોજ અહીંયા સેવા કરીને કેમ પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અચ્યુતદાસ, મને તમારી આંખોમાં મહાપ્રભુજીની આંખો દેખાય છે, તમારી આંખોમાં શ્રીનાથજીની પ્રસન્નતા મને દેખાય છે કે આજે મેં સેવા કરી એનાથી શ્રીજી પ્રસન્ન થયા કે નહીં એ મને તમારી આંખોમાં દર્શન થાય. આ કરતા મહાપ્રભુજીના ચરણો એટલે પહેલાના સમયમાં એ કેસર સ્નાનનું જલ રાખતા સાચવી અને એ આ ચરણોદકની કૃપા. ચરણગંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લભાખ્યાન. મહાપ્રભુજી પૂર્વના જંગલોમાં બંગાળમાં પધાર્યા છે, અનેક તામસીઓ વનમાં રહે છે, એક એક નો ઉદ્ધાર કઈ રીતે કરવો? ત્યારે મહાપ્રભુજી પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે ગંધ માત્રથી સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ જાય. તમે અત્તર લઈને જયારે મહાપ્રભુજીને ધોતી ઉપરના ધરાવો અને અત્તર સમર્પિત કરો અને જયારે હાથ મહાપ્રભુજીના શ્રીઅંગને સ્પર્શ્યા પછી એ ગંધ અત્તરની નથી રહેતી, પછી તો વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય. અને એ ગંધ જયારે ગ્રહણ કરો છો ત્યારે એ ગંધ અત્તરની ન માનતા આ મહાપ્રભુજીના શ્રીઅંગની ગંધનું મેં ગ્રહણ કર્યું છે, આવો ભાવ કરે છે. કારણ કે મહાપ્રભુજીની એ ગંધ છે જે બે વચ્ચેના અંતરને કાપી નાખે, એ જ અંતર છે. જે બંનેની એક સુગંધ કરી દે, એક ગંધ કરી દે, એ જ અંતર છે. એટલે એ ભાવ કરો. મહાપ્રસાદ પણ લેતા હોય ત્યારે વસ્તુનો સ્વાદ, સામગ્રીનો સ્વાદ ના આવવો જોઈએ. આમાં ઠાકોરજીનું અધરામૃત છે, એ અધરામૃતનો આસ્વાદ છે. આજે પ્રભુનું મને અધરામૃત મળ્યું છે. આપણે એમાં વેસનનો સ્વાદ ગોતીએ, સાકરનો સ્વાદ ગોતીએ, વસ્તુઓનો સ્વાદ લઈએ, પણ જ્યારે પણ પ્રસાદી વસ્તુ મળે ત્યારે આમાં ખાંડ વેસન ન ગોતતા પ્રભુના અધરામૃતની કણિકાને ગોતજો. તો એ જમ્યા નહીં કહેવાય, એ પછી પ્રસાદ લીધો કહેવાય છે. અને જયારે આ ભાવથી મને મિશ્રી ધરી હોય, મેવો પણ જે કાંઈ પણ મહાપ્રસાદની કોઈ વસ્તુ થોડી જોવાય છે કે શું ધરેલું મળ્યું એ મોટું છે. ઠાકોરજી આરોગ્ય છે એ મોટું છે, એ મોટી વાત છે. અને જયારે એની મહત્તા થશે ને અધરામૃત, ત્યારે વસ્તુ કઈ હતી એ વસ્તુનું મહત્વ જ ખતમ. શું મળ્યું એ વસ્તુ, કેટલું મળ્યું એ વસ્તુ, કે એની કોઈ અધરામૃતની ક્વોન્ટિટી ઉપર થોડી હોય કે 1 લીટર કોઈ યમુનાજી વધારે પી જાય એટલે યમુનાજી વધારે કૃપા કરે. શ્રીનાથજીનો 1 કિલો પ્રસાદ કોઈ વધારે ખાઈ જાય તો શ્રીનાથજી વધારે કૃપા કરે. એની કોઈ ક્વોન્ટિટી થોડી હોય. એ કિલોમાં એ ક્યાં કણિકા હતી એ શોધી લે વૈષ્ણવ છે, એનો જ આસ્વાદ એને આવી જાય અધરામૃત. તો એ ચરણારવિંદ ગંધ, તો વિચાર કરો, જેની રજ, જેનું જલ, જેની ગંધ આવી દિવ્ય હોય, તો જે જીવને સાક્ષાત વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો છે એ કેવા ભાગ્યશાળી છે. કેવા કેવા જીવો એક પ્રસંગ. મને તો ઘણી વાર એમ થાય શ્રી મહાપ્રભુજી જેના ઘરે કામ કરતા હશે, જેના ઘરે રોકાતા હશે, કેવા ભાગ્યશાળી હશે કે જેના ઘરે શ્રી વલ્લભ રોકાયા હશે. ત્યાં ઉતારો જેને સેવા મહાપ્રભુજી પોતે કરીને આપ સેવા કરી શીખવે. વલ્લભાખ્યાનમાં કહે સપ્તમાખ્યા જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ સર્વોત્તમ સ્વસ્થ. આ બધું સંલગ્ન છે. હું મહાપ્રભુજી કહું, ગુસાઈદેવ કહું, હરિદાસજી કહું, ગોકુલના, આપણે જુદા ન જાણતા. આ એક જ બીજ થી નીકળેલું વિશાળ વૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, આગળ આવશે. ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત છે. આ વલ્લભ સાખી છે. મારી જે એક વાત કહી રહ્યું છે એનું પ્રમાણ આપણે તો વલ્લભ સાખીમાં ખાલી ગોતવાનું છે, એ જોવાનું છે. બાકી આ જે બોલાઈ રહ્યું છે એક વલ્લભ સાખીની વાતો છે. તો રજ જેને સ્પર્શ મળ્યો હોય, કેવા કેવા જીવો. અને વાર્તા પ્રસંગોમાં તો અનેક બધી ચર્ચાઓ નીકળશે. સ્વયં ચંદન ઉપર મહાપ્રભુજીના ચરણારવિંદ આજે પણ ત્યાં બિરાજે છે ભુજમાં વૈષ્ણવનું ત્યાં. એવી ઘણી ઘણી પ્રસંગો જ્યાં શ્યામદાસ સુધારની કેવી વાર્તા, અનેક પ્રસંગોમાં એ બધી ચર્ચાઓ નીકળી છે. તો શ્રી વલ્લભ પદ વંદો સદા. હવે આમાં ચરણારવિંદના ચિહ્નોની પણ ચર્ચા કરી શકાય કે જે ચિહ્નો ચરણારવિંદમાં બિરાજમાન છે, પણ એ ચિહ્નો પણ સામર્થ્ય બતાવવા માટે નથી, સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવવા માટે.
અલૌકિક પુષ્ટિ પુરુષોત્તમ જ્યાં જ્યાં હોય ત્યાં ભગવાન કોઈને પ્રભાવિત કરવા નથી માંગતા કે હું આવો બળવાન, હું આવો શ્રેષ્ઠ છું, એ બતાવવાની જરાય કોશિશ નથી. હું પ્રેમાળ છું, હું તારો છું, હું તને વશ છું. ભગવાન પુષ્ટિ માર્ગમાં સતત પોતાની અસમર્થતા બતાવી અને તમારા પ્રેમને જીતે છે. સામર્થ્ય બતાવે તો બુદ્ધિને જીતે, અસમર્થતા બતાવે તો તમારું દિલ જીતે. જો કોઈ બહુ બળવાન વ્યક્તિને તમે જુઓ તો તમારી કોઈ વિદ્વાનને જુઓ તો તમારી બુદ્ધિ સરેન્ડર થઈ જાય, ઇમ્પ્રેસ થઈ જાય. પણ એક નાનકડા બાળકને જુઓ ને તો તમારું દિલ જીતાઈ જાય. એટલે લાવો ને આને ખોળામાં લઈને રમાડો. પુષ્ટિ માર્ગની આ જ વિશેષતા છે. અહીંયા ભગવાન વિરાટ રૂપ ધારણ કરીને તમને ઇમ્પ્રેસ કરવા નથી માંગતા, પ્રભાવિત કરવા નથી માંગતા કે આ મારા શરણમાં આવી જાય ને મને ડિપેન્ડ થઈ જાય, મારા શરણાગત થઈ જાય, નિસાધન થઈ, આવું જરાય કોશિશ નથી. અહીંયા તો બાળક બનીને તમારી ગોદમાં રમવા ઠાકોરજી છે. તમને યશોદા બનાવી, એટલે સેવા કરીને આપણે ઠાકોરજીને કાંઈ નથી આપતા. સેવા કરી એક નાનકડી મિશ્રી કટોરી ભોગ ધરીએ છે ને તો આપણે પ્રભુને કઈ નથી આપતા. આ કટોરી મિશ્રી સ્વીકાર કરી ઠાકોરજી આપણને યશોદાનું સુખ આપે છે, આપણને ગોપીઓનું સુખ આપે છે. એટલે સેવા કરી આપણે નથી આપતા, સેવા ગ્રહણ કરી ઠાકોરજી યશોદાજી જેવા પ્રેમનો વૈભવ આપણને આપે છે. નંદાલયનો વૈભવનું સુખ આપણને દાન કરે છે. સેવા દ્વારા પ્રભુ દાન કરે છે, ગ્રહણ નથી કરતા. એટલે જ્યારે જ્યારે સેવા કરો ત્યારે મેં શું ધર્યું ને મેં શું આપ્યું એનું ચિંતન ન કરતા આજે ઠાકોરજીએ ગ્રહણ કરી મને કેવા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન કરજો. કારણ કે આપણે તો દરેક વસ્તુનો ભાવ, આ યમુનાજીના ભાવની સેવા, ચંદ્રાવતીજીના ભાવ, લલિતાજીના ભાવની, આજે ઠાકોરજીએ મને કયા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન સેવા પછી કરે. શ્રી વલ્લભ પદ બંધો સદા સદા બંધન છે. કારણ કે બંધનથી અધિકા જીવ કરી પણ શું શકવાનું. નમામિ યમનામહં સકલ સિદ્ધિ. તો ચરણારવિંદ યાત્રા ચરણ રજથી કરત સુધાર. વલ્લભ પદ બંધો સદા સરસ હોત સબ જ્ઞાન. સમગ્ર જ્ઞાન સરસ ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. વલ્લભાખ્યા આ જે કઈ પણ જ્ઞાન છે સરસ થવું એટલે સંસાર માટે આપણી સમજ વાપરવી એ નિરસતા છે, અને શ્રીજી માટે સમજ વપરાય એ જ એની સરસતા છે. ત્યાં સુધી બધું સૂકું છે, પણ જ્યાં પ્રેમ ભળી જાય, જેમ ચાસણી ભળી જાય તો કેવું, એમ તમે જલેબી બનાવો તો કઈ ના હોય, ચાસણીમાં ભળી દો, સરસતા થઈ જાય છે. એમ આપણા જ્ઞાનની ચાસણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલો આપણો અનુરાગ છે. પ્રભુ માટે સેવાની ગમે તેટલી સમજ આવી જાય, સમજ છે, સરસતા તો વલ્લભના અનુરાગથી જ થાય છે. જ્યારે દરેક સેવા કરતા સમયે શ્રી વલ્લભ આપની કૃપા છે ને પ્રભુ આરોપ છે, આપની કૃપાથી સ્વીકાર કરું છું, આપની કૃપાથી સેવા કરું છું, એમ ડગલે ને પગલે વલ્લભની કૃપાનો અહેસાસ કરતા કરતા જ્યારે સેવા થાય ત્યારે સમજો સરસ હોત સબ જ્ઞાન. આપણું સમગ્ર જ્ઞાન સરસ થઈ ગયું. જે નીરસ હતું, જે બાંધનારું હતું એ ઉતારક થઈ ગયું.